લાખણી તાલુકાના મોરાલ ગામે બિરાજમાન સદી માતાજીના મંદિર ખાતે ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા। કહેવાય છે કે ઉત્તર ગુજરાતની ધન્ય ધરા પર અનેક દેવી દેવતા બિરાજમાન છે, જેમાં અરવલ્લી ડુંગર પર મા અંબાનું ધામ અને જિલ્લાને અડી આવેલ રાજસ્થાન પર્વત પર મા ચામુંડા બિરાજમાન છે। તેવી જ રીતે બનાસની ધરા પર આવેલ લાખણી તાલુકાના મોરાલ ગામે મા સદી માતાજીનું મંદિર આવેલ છે, જ્યાં દર રવિવારે ભક્તો પોતાની મનોકામના લઈ દર્શન માટે ઉમટી પડે છે। શું છે આ મંદિરનો ઇતિહાસ, આવો જાણીએ। વિડીયોમાં દેખાતા દ્રશ્ય એક નાનકડા ગામ એવા લાખણી તાલુકાના મોરાલ ગામના છે કે જ્યાં 2 વર્ષ અગાઉ આ ગામમાં રહેતા પ્રજાપતિ સમાજના લોકો એક મંદિર બનાવી સદી માતાજીના મૂર્તિની સ્થાપના કરી હતી, જેમાં ગામમાં અને આજુબાજુ વિસ્તારમાં માતાજીએ ભક્તોને પરચા આપતા અહીં ભક્તો દર્શન માટે આવતા હતા અને છેલ્લા 2 વર્ષથી અહીં દર રવિવારે હજારોની સંખ્યામાં ભક્તો પોતાની મનોકામના પૂરી કરવા મા સદી માતાજીના ચરણોમાં શીશ ઝુકાવે છે। આ મોરાલ ગામે બિરાજમાન સદી માતાજીનું ધામ સદી સરકાર મોરાલ ધામ તરીકે ઓળખાય છે, જ્યાં પરમ પૂજ્ય ધર્મરત્ન ગાદીપતિ તરીકે ભુવાજી CN પ્રજાપતિ અહીં માતાજીની પૂજા અર્ચના કરે છે અને જે ભક્ત પોતાની મનોકામના લઈ દર્શન માટે આવે તેમને આશીર્વાદ આપે છે। એટલું જ નહીં, કહેવાય છે કે આ એક નાનકડા ગામમાં રાજસ્થાન, ગુજરાત, અમદાવાદ, ડીસા, સુરત જેવા દૂર દૂરથી જે ભક્તો દર્શન માટે આવે છે તેમને નિઃશુલ્ક રીતે ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવે છે અને અહીં ભક્તો શાંતિપૂર્ણ રીતે માતાજીના દર્શન કરી શકે છે। એવા જીગર ચાવડા, ભીલડી। ભાઈ રાજપૂત, ગામ ગોલવી, દિયોદર તાલુકો, જિલ્લો બનાસકાંઠા। હું આ ચોથો રવિવારે માતાએ દર્શન કર્યા છે। મારી જે સંપૂર્ણ મનતા મારી કોમ પૂર્ણ થઈ ગઈ છે અને બધું જે વ્યક્તિ આવે એનું સંપૂર્ણ કોમ પૂર્ણ પણ માતાજી પૂરું કરે છે। અહીંયા દર રવિવારે લોકો કેટલા લોકો આવે? લોકો 500, 400, 500 લોકો દર રવિવારે આવે અને દર પબ્લિકની મનતા માતા સંપૂર્ણ પૂરી કરે। તમારા મનમાં જે હોય એ માતા પૂરું આશા કરી આપે।